જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર 127માં જોશું। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે જૂનાગઢના દિવાન સાહેબ હરિદાસ બિહારીદાસ દેસાઈએ સંસ્થાની ભારતની ગ્લેસ્ટેન છે આ વિધાન કોનું છે? તો આ વિધાન કોનું છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્વામી વિવેકાનંદનું। બીજો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, રુદ્રદામન। ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો। તો નીચે જે જોડકા આપેલા છે એને આપણે યોગ્ય રીતે જોડવાના છે। તો સૌથી પહેલું જોઈએ કે ગોધરા પરિષદ, તો ગોધરા પરિષદ ક્યારે થયો હતો? તો તેની સામે આવશે બીજું, એટલે કે 1917માં, એટલે બીજું આવશે। ત્યાર પછી છે રાની પરજ પરિષદ ઉનાઈ, તો તેની સામે આવશે ત્રીજું, એટલે કે 1929। ત્યાર પછી છે ગાંધી ઇરવિન કરાર, તો તેની સામે આવશે ચોથું, 1931। અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના તો 1920, એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે। ચોથો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા તથ્યોમાં કયું તથ્ય ખોટું છે? તો ખોટું તથ્ય નીચેનામાંથી કયું છે એ શોધવાનું છે। તો તેની અંદર જોઈએ તો સૌથી પહેલું તથ્ય જે તે ખોટું છે, 1916માં ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ અમદાવાદમાં પ્રથમ ગુજરાતી કેળવણી પરિષદનું આયોજન થયું હતું। આ વિધાન ખોટું છે। બાકીના ત્રણેય બી, સી, ડી સાચા છે। પાંચમો પ્રશ્ન જોઈએ કે સામયિક અને સ્થાપકોમાં કઈ જોડ ખોટી છે? તો તેમાં જવાબ આવશે સત્યપ્રકાશ તો કરશનદાસ મૂળજી, આ જોડ ખોટી છે। બાકીની ત્રણેય સાચી છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે હડપ્પાકાલીન સ્થળો અને જિલ્લાઓના જોડકા જોડો। તો તેમાં જોઈએ સૌથી પહેલાં મેઘઈ, તો મેઘઈ સામે આવશે ભરૂચ। ત્યાર પછી છે કંજેતર, તો કંજેતર સામે શું આવશે? તો તેની સામે આવશે પહેલું ગીર સોમનાથ। ત્યાર પછી છે ખીરસરા, તો ખીરસરા સામે શું આવશે? તો બીજું આવશે કચ્છ। અને વેજલકા સામે આવશે બોટાદ, એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે। સાતમો પ્રશ્ન જોઈએ કે નીચેના તથ્યો ચકાસો કે તે પૈકી કયા વિધાન સત્ય છે? તો નીચે જે તથ્યો આપેલા છે તેમાંથી સત્ય વિધાન કયા છે? તો એ અને બી બંને વિધાન સત્ય છે, એટલે કે મોહમ્મદ બેગડો ચાંપાનેરને શહેરે મુકર્મ કહેવો એ સાચું છે, અને પાટણમાં આવેલી 7 માળની રાણકીવાવ માત્ર ગુર્જર સ્થાપત્ય શૈલીમાં છે, આ બંને વિધાન સાચા છે, એટલે આ જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને સાચા। આઠમો પ્રશ્ન જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નર્મદા નદીના કિનારે કોને ગંગનાથ વિદ્યાલય સ્થાપ્યું? તો તેમાં જવાબ આવશે કેશવલાલ પાંડેએ। નવમો પ્રશ્ન જોઈએ કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ જો, આ પંક્તિ કોની છે? તો આ પંક્તિના રચયિતા છે દામોદર બોટાદકર। દસમો પ્રશ્ન જોઈએ કે ખખો હલો આ રિવાજ કયા જિલ્લાના આદિવાસીઓ સમુદાયથી સંકળાયેલો છે? તો તેમાં જ આવશે પંચમહાલ જિલ્લાના। 11મો પ્રશ્ન નીચેનામાંથી કયું સ્થળ દ્રોણમુખ તરીકે ઓળખાતું હતું? તો તેમાં જવાબ આવશે ભાવનગર। 12મો પ્રશ્ન ગજિયો એ કયા જિલ્લાનું લોકગીત છે? તો તેમાં જ આવશે કચ્છ જિલ્લાનું। 13મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે? તો અસત્ય જોડકું નીચેનામાંથી કયું છે? તો તેમાં જ આવશે અંજાર તો બારીગામ, આ જોડકું ખોટું છે, બાકીના ત્રણેય સાચા છે। 14મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા સ્થળને માસુમાબાદ તરીકે ઉપનામ છે, એટલે કે માસુમાબાદ તરીકે પણ ઉપનામ છે એવું કયું સ્થળ કયું છે? તો તેમાં જ આવશે રાજકોટ। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોણ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા છે? તો એ સાહિત્યકાર કોણ છે? તો તેમાં જ આવશે જ્યોતિન્દ્ર દવે। ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે? તો અસત્ય જોડકું નીચેનામાંથી કયું છે? તો કે સ્ટુઅર્ટ લાઇબ્રેરી રાજકોટ, આ જોડકું ખોટું છે। 17મો પ્રશ્ન જોઈએ કે દેલસર તળાવ, મુપાલા તળાવ અને છાડ તળાવ ક્યાં આવેલા છે? તો તેમાં જ આવશે દાહોદ ખાતે। 18મો પ્રશ્ન જોઈએ કે આદિવાસી લોકકલા સંગ્રહાલય કયા સ્થળે છે? તો તેમાં જ આવશે છોટાઉદેપુર ખાતે। 19મો પ્રશ્ન કયા વિકલ્પમાં વિગત બંધ બેસતી નથી, એટલે કે કયો વિકલ્પ ખોટો છે? તો ઓપ્શન બી પાણીની અંદર ભળેલો કાદવ, તો તેને સડો એ કહેવાય નહીં, આ વિકલ્પ ખોટો છે। 20મો પ્રશ્ન
કયો વિકલ્પ ભૂલ ભરેલો છે, એટલે કે ખોટો છે, એવો કયો વિકલ્પ છે? તો ઓપ્શન સી કે દંત્ય પ્રકંપી વ્યંજન અળ, તે દંત્ય પ્રકંપી વ્યંજન અળ જે છે તે નથી, એટલે આ ખોટો છે. 21મો પ્રશ્ન જોઈએ, કયો વિકલ્પ અસંગત છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી દ્વિરુક્ત, તો ઢમઢમ અને સુસુ આ અસંગત છે, એટલે ખોટો છે. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિગત સંગત છે, એટલે કે સાચી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ લોપ ચિહ્ન, તો આ બે ડોટ આવે એને લોપ ચિહ્ન કહેવાય. 23મો પ્રશ્ન જોઈએ, કયા વિકલ્પમાં ભૂલ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કંઠે ભુજાઓ રોકવી, તો રોકી રાખવું આ ખોટું છે. 24મો પ્રશ્ન જોઈએ, નીચેનામાં શું અલગ પડે છે, એટલે કે નીચેનામાંથી અલગ શું પડે છે? તો કે અંકુશ, તો દાબ આ અલગ પડે છે. 25મો પ્રશ્ન જોઈએ કે કોષ ક્રમ પ્રમાણે કયો વિકલ્પ સાચો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કૌમુદી, ક્યાસ, ક્રિયા અને ક્ષેત્ર આ સાચો છે. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ, કયો વિકલ્પ સંગત નથી, એટલે કે સાચો નથી? તો એ વિકલ્પ આવશે ઓપ્શન ડી ઘરડા ગાંડા વાળે, તો સાઠે બુદ્ધિ નાઠી, તો આ સંગત નથી, એટલે કે ખોટો છે. 27મો પ્રશ્ન, નીચેના શબ્દોમાં નપુંસક લિંગ ધરાવતો શબ્દ કયો છે? તો એ શબ્દ આવશે લોહી. 28મો પ્રશ્ન, કયો વિકલ્પ બંધ બેસતો નથી? તો તેમાં જવાબ આવશે ધ્વાંત, તો ધગસ આ બંધ બેસતો નથી. 29મો પ્રશ્ન, નીચેનામાંથી લાલિત્યવાચક શબ્દ કયો કહેવાય? તો તેમાં જવાબ આવશે ગાવલડી, ઓપ્શન સી. 30મો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ભૂલ જણાવો, તો ભૂલ હોય એવું વિકલ્પ કયો છે નીચેનામાંથી? તો ઓપ્શન ડી ચારે બાજુથી પાણીથી વીંટાળેલી જમીન, તો ભૂસીર આ ખોટું છે, એટલે કે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ ખોટો છે. 31મો પ્રશ્ન જોઈએ, અધિકરણનો પ્રત્યય એટલે કયો? તો અધિકરણનો પ્રત્યય કયો કહેવાય? તો તેમાં જવાબ આવશે માં. 32મો પ્રશ્ન, પુનઃપ્રેરક વાક્ય રચના ઓળખાવો, તો પુનઃપ્રેરકની વાક્ય રચના નીચેનામાંથી કઈ છે? ઓપ્શન બી આચાર્ય શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને લખાવડાવે છે. 33મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિ નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી સુદામા ચરિત્ર. 34મો પ્રશ્ન, કોને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો નથી? તો નીચેનામાંથી કોને પદ્મભૂષણ એવોર્ડ મળેલો નથી? તો પ્રવીણ દરજીને. 35મો પ્રશ્ન, કયો વિકલ્પ બંધ બેસતો નથી? તો તેમાં જવાબ આવશે ચંદ્રકાંત ટોપીવાળા, તો ખારા ઝરણા આ વિકલ્પ બંધ બેસતો નથી, એટલે કે ખોટો છે. 36મો પ્રશ્ન, ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગેલેક્સી, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી 10 મિલિયન યર ઓલ્ડ. 37મો પ્રશ્ન જોઈએ કે અ ટ્રુ ખાલી જગ્યા ઓફ ધ રિસોર્સિસ ઇન્વોલ્વ ઇન સ્પોર્ટ્સ વુડ ઇન્ક્લુડ ધ અનપેડ લેબર સર્વિસ, તો આની અંદર આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે એસ્ટિમેશન, ઓપ્શન એ. 38મો પ્રશ્ન જોઈએ કે ડિસેમિનેટિંગ ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન ખાલી જગ્યા પેપર પ્રેઝન્ટ્સ સિગ્નિફિકન્ટ ચેલેન્જીસ, તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઓન. 39મો પ્રશ્ન જોઈએ કે ઇટ વોઝ અ હર્ક્યુલિન ટાસ્ક ફોર એડિટર્સ હિયર હર્ક્યુલિન મીન્સ વોટ, એટલે કે હર્ક્યુલિનનો મતલબ શું થાય? તો આ પ્રશ્નમાં એમ કહેવા માંગે છે, તો હર્ક્યુલિનનો મતલબ થશે આર્ડસ, એટલે ઓપ્શન બી. 40મો પ્રશ્ન જોઈએ કે નિકોલસ ઇઝ અ ટ્રુ બિલીવર એન્ડ ખાલી જગ્યા મેની ટ્રુ બિલીવર્સ હી લેટ્સ હિઝ મેસેજ આઉટર્ન હિઝ એવિડન્સ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ લાઇક. 41મો પ્રશ્ન જોઈએ કે વેન વર્ક ફ્રોમ હોમ ઓપ્શન ખાલી જગ્યા રોલ્ડ આઉટ એન્ડ એમ્પ્લોઈઝ ખાલી જગ્યા ગિવન અ ચોઇસ ધ પ્રોડક્ટિવિટી ગેઇન્સ ખાલી જગ્યા 24%, તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોઝ વેર, એટલે કે પહેલી ખાલી જગ્યામાં વોઝ આવશે, બીજી ખાલી જગ્યામાં વેર આવશે અને ત્રીજી ખાલી જગ્યામાં પણ વેર આવશે, ઓપ્શન બી. 42મો પ્રશ્ન, ઇટ હેઝ બીન ફાઉન્ડ ટુ બી વન ઓફ ધ બેસ્ટ ખાલી જગ્યા ઇન હેલ્પિંગ પુઅર ફેમિલીઝ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી બેટ્સ. 43મો પ્રશ્ન, ધ સ્ટ્રેટજી હેઝ પ્રૂવન ટુ બી ખાલી જગ્યા સક્સેસફુલ ખાલી જગ્યા ધેર ઇઝ અ વેઇટિંગ લિસ્ટ ઓફ 500 કેન્ડિડેટ્સ, તો આ બંને ખાલી જગ્યામાં સાચો આન્સર આવશે ઓપ્શન ડી સો ધેટ, એટલે કે પહેલામાં સો અને બીજામાં ધેટ. 44મો પ્રશ્ન, વન કેન નોટ સક્સીડ ખાલી જગ્યા વર્ક્સ હાર્ડ,
તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ અનલેસ વન. 45મો પ્રશ્ન જોઈએ કે ધ એનજીઓ હેઝ પ્લેસ્ડ 1000 પીપલ ખાલી જગ્યા જોબ્સ એન્ડ એન્યુઅલી કનેક્ટ્સ વિથ પીપલ ખાલી જગ્યા ટેક્સ રિફંડ્સ એન્ડ અધર બેનિફિટ્સ. તો આ બંને ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે. પહેલામાં આવશે ઇન અને બીજામાં આવશે વિથ, ઓપ્શન બી. 46મો પ્રશ્ન જોઈએ કે ફોર એની ગવર્મેન્ટ પુઅર ખાલી જગ્યા વેલ બીઇંગ શુડ બી અ પ્રાયોરિટી. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી ફેમિલીઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈએ કે ધ સ્કીમ ફેવર્સ પેરેન્ટ્સ who have the wherewithal to fight to get their children enrolled in school. ત્યાર પછી વેરવિથલ આપેલું છે, એનો મતલબ શું થશે, મીન્સ વોટ. તો વેરવિથલનો મતલબ શું થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કેસ. 48મો પ્રશ્ન જોઈએ કે ધ પ્રોગ્રામ કુડ બી મોર ઇફેક્ટિવ ખાલી જગ્યા ઓફરિંગ જસ્ટ જોબ ટ્રેનિંગ્સ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી ધેન. 49મો પ્રશ્ન જોઈએ કે મશરૂમ્સ બિલોંગ ટુ ફંગી ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કિંગડમ. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે ધ કોન્સેપ્ટ ઓફ ન્યૂઝપેપર ખાલી જગ્યા ઇન યુરોપ અર્લિયર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી બોથ એ અને બી, એટલે કે વોઝ રિજેક્ટેડ અને હેઝ બીન રિજેક્ટેડ. આ બંને આપણે અહીંયા યુઝ કરી શકીએ. 51મો પ્રશ્ન જોઈએ કે ધ નોડલ મેકર વોઝ ખાલી જગ્યા ઇન મેકિંગ હિઝ નોડલ્સ એન્ડ વુડ નેવર લેટ અનધર પર્સન ટેક ઓવર ધ ટાસ્ક. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી કોશન્સ. 52મો પ્રશ્ન જોઈએ કન્ઝ્યુમિંગ ડેટ્સ ખાલી જગ્યા બ્લડ પ્રેશર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી એ અને સી, એટલે કે હેલ્પ્સ ટુ લોવર અને હેલ્પ્સ લોવર બંને આપણે યુઝ કરી શકીએ. 53મો પ્રશ્ન હેલેન ઇઝ ખાલી જગ્યા ઇન હર બિલીફ ધેટ ધ અર્થ ઇઝ ફ્લેટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી કોન્ફિડન્ટ. 54મો પ્રશ્ન જોઈએ કે ધ કી ઇઝ નોટ ટુ અવોઇડ સ્ટ્રેસ ઓલ ધ ટાઈમ બટ ખાલી જગ્યા ટુ ચેન્જ યોર રિએક્શન ટુ ઇટ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી રાધર. 55મો પ્રશ્ન ખાલી જગ્યા પ્રિન્ટિંગ પ્રેસિસ હેડ એક્ઝિસ્ટેડ ઇન ઇસ્ટર્ન એશિયા ફોર અરાઉન્ડ 2 countries ધે નેવર મેડ ઇટ ટુ યુરોપ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી ધો. ત્યાર પછી 56મો પ્રશ્ન છે કે હાલમાં કયા રાજ્યએ સ્પાઇસ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? તો તેમાં જવાબ આવશે કર્ણાટક રાજ્યએ. 57મો પ્રશ્ન હિમાચલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન નીચેનામાંથી કયા રાજ્યમાં અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવ્યું? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી લેહ લદ્દાખમાં. 58મો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ ગોલકીપર એવોર્ડ 2021 કોના દ્વારા જીતવામાં આવ્યો? તો તેમાં જવાબ આવશે ફુમઝીલે મ્લામ્બો, એટલે કે નંગકુડા, ઓપ્શન સી. 59મો પ્રશ્ન હાલમાં કયા રાજ્યમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર વાઇલ્ડ લાઇફ અભયારણ્યના નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો? તો તેમાં આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. 60મો પ્રશ્ન હાલમાં ફાસ્ટર સિસ્ટમ કયા સંગઠન દ્વારા લાગુ કરવામાં આવેલ છે? તો તેમાં આવશે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા. 61મો પ્રશ્ન હાલમાં જ કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ફિશિંગ બોટ શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે? તો તેમાં આવશે કેરળ રાજ્યમાં. 62મો પ્રશ્ન વિશ્વ પર્યટન દિવસ 2021ની થીમ જણાવો. તો તેની થીમ હતી ટુરિઝમ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. 63મો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભારતની પ્રથમ કંપની બનશે કે જે રેમિટન્સને સીધું ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે? તો તેમાં જ આવશે પેટીએમ. 64મો પ્રશ્ન પાણી વડે સંપૂર્ણ ભરેલા પાત્રનું વજન 28 કિલોગ્રામ છે. જ્યારે આ પાત્રનો 1/4 ભાગ ભરેલો હોય ત્યારે વજન 19 કિલોગ્રામ થાય છે. જો આ પાત્રનો 2/3 ભાગ ભરેલો હોય ત્યારે વજન કેટલું હશે? તો ત્યારે વજન કેટલું હશે? 24 કિલોગ્રામ. 65મો પ્રશ્ન જોઈએ કે પુત્ર, માતા, પિતા અને દાદીની હાલની ઉંમરનો ગુણોત્તર 2:7:8:12 છે. પુત્ર અને માતાની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. તો 7 વર્ષ પછીની માતાની ઉંમર કેટલી હશે? તો 7 વર્ષ પછીની માતાની ઉંમર હશે 49 વર્ષ. 66મો પ્રશ્ન જોઈએ કે પંખાની કિંમતમાં 20% ઘટાડો થવાથી પંખાના વેચાણમાં 40% વધારો થયો.
જેથી પંખાના કુલ વેચાણમાં શું અસર થશે? તો તેમાં જવાબ આવશે 12%નો વધારો થશે. 67મો પ્રશ્ન જો કે એક દુકાનદાર કોઈ વસ્તુની પડતર કિંમત ઉપર 20% ચડાવીને છાપેલી કિંમત નક્કી કરે છે. જો તે છાપેલી કિંમત ઉપર 12.1/2% વળતર આપે તો તેને કેટલા ટકા નફો થશે? તો તેને નફો કેટલા ટકા થશે? તો તેમાં જવાબ આવશે 5%. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે એ રૂપિયા 1 લાખનું રોકાણ કરીને ધંધો શરૂ કરે છે. 1 વર્ષ પછીથી બી રૂપિયા 2 લાખનું રોકાણ કરે છે. 3 વર્ષના અંતે રૂપિયા 84,000નો નફો થાય છે. તો બીને એ કરતાં કેટલો વધારે નફો મળશે? તો બીને એ કરતાં કેટલો વધારે નફો મળશે? તો કે 12,000 રૂપિયા. 69મો પ્રશ્ન, કોઈ મહિનાની 25 તારીખે ચોથો શનિવાર છે તો તે મહિનામાં 1લી તારીખે કયો વાર હશે? તો તે મહિનાની 1લી તારીખે હશે બુધવાર. 70મો પ્રશ્ન કે 11:47 વાગ્યે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે? તો તેમાં જવાબ આવશે 71.5 અંશનો. 71મો પ્રશ્ન જોઈએ, નીચેની શ્રેણી પૂર્ણ કરો. તો નીચે જે આ શ્રેણી આપેલી છે, આ શ્રેણી આમ આપેલી છે. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે તો એની જગ્યાએ શું આવશે? તો તેમાં જવાબ આવશે J1250 એટલે ઓપ્શન એ. 72મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા છે. તો આવી રીતે આપણે આમ ગોઠવીએ તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે જવાબ? તો તેમાં જવાબ આવશે 65 ઓપ્શન સી. 73મો પ્રશ્ન જો કે સ્ત્રી, પોલીસ, ડૉક્ટર માટે નીચે પૈકી કઈ વેન આકૃતિ સુસંગત છે? તો જો અહીંયા સ્ત્રી, પોલીસ અને ડૉક્ટર, તો આ માટે વેન આકૃતિ 4 આપેલી છે. તેમાંથી સાચી આકૃતિ એટલે કે સુસંગત આકૃતિ નીચેનામાંથી કઈ છે? તો તેમાં જોઈએ તો તેની અંદર ઓપ્શન સી આ જે છે આના માટે યોગ્ય છે વેન આકૃતિ. 74મો પ્રશ્ન જો કે MS વર્ડમાં સી એટલે કોપીરાઇટનો જે સી લોગો આવે, કોપીરાઇટનો લોગો આવે એ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય? તો તેમાં જવાબ આવશે Ctrl+Alt+C. 75મો પ્રશ્ન જો કે એક નિબલ બરાબર કેટલા બીટ થાય? તો તેમાં જવાબ આવશે 4 બીટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 76 જોઈએ કે મંત્રી પરિષદ શબ્દનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 74માં. 77મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ ભલામણો બળવંતરાય મહેતા સમિતિ દ્વારા આપવામાં આવેલી છે? તો તેની અંદર જોઈએ ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે 3 ભલામણો બળવંતરાય મહેતા સમિતિ દ્વારા આપવામાં આવેલ છે. 78મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ સંસ્થા રાજ્ય વિધાન પરિષદને સમાપ્ત કરવાની સત્તા ધરાવે છે? તો એ સંસ્થા કઈ છે? સંસદ. 79મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ સેવા અખિલ ભારતીય સેવાનો દરજ્જો ધરાવતી નથી? તો તેમાં જવાબ આવશે ભારતીય વિદેશ સેવા. 80મો પ્રશ્ન જોઈએ કે પોર્ટફોલિયો પ્રણાલીને બંધારણીય માન્યતા કયા અધિનિયમ દ્વારા પ્રદાન કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ભારતીય પરિષદ અધિનિયમ 1861 દ્વારા. 81મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ જોડી સત્ય નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી જીવનની રક્ષાનો અધિકાર અનુચ્છેદ 21A આપેલો છે. આ જોડી સત્ય નથી. ત્યાર પછી 82મો પ્રશ્ન છે કે વાર્ષિક કેન્દ્રીય બજેટ જ્યારે લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવે તો શું થાય? તો પરિસ્થિતિ શું થાય? તો તેમાં જવાબ આવશે પ્રધાનમંત્રી મંત્રી પરિષદ સહિત ત્યાગપત્ર સોંપે છે એટલે કે રાજીનામું સોંપે છે. 83મો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો મધ્ય શક્તિના વિભાજનની યોજના નીચેનામાંથી કઈ યોજનામાં કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935માં. 84મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એક સૌથી મોટી સંસદીય સમિતિ છે? તો તેમાં જવાબ આવશે અંદાજ સમિતિ. 85મો પ્રશ્ન, ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી અને તેને જાળવી રાખવી આ જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે મૂળભૂત ફરજોમાં. 86મો પ્રશ્ન, ભારતીય બંધારણની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અનુસૂચિત જનજાતિઓના હિતોનું સંરક્ષણ. 87મો પ્રશ્ન, કેન્દ્રીય બજેટને તૈયાર કરીને તેને સંસદમાં રજૂ કરવાનું કાર્ય નીચેનામાંથી કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે આર્થિક બાબતોનો વિભાગ. 88મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા પુસ્તકમાંથી મૌર્ય વંશની માહિતી મળતી નથી? તો તેમાં જવાબ આવશે હર્ષચરિત્રમાંથી આ મૌર્ય વંશની માહિતી મળતી નથી. બાકી બૃહદ કથા મંજરી, જાતક કથાઓ અને તિબ્બતનો ઇતિહાસ આ ત્રણેયમાંથી મૌર્ય વંશની માહિતી મળે છે, જ્યારે હર્ષચરિત્રમાંથી મળતી નથી.
89મો પ્રશ્ન જોઈએ કે પરિશિષ્ટ પ્રવર્તન નામે ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો તેની અંદર જવાબ આવશે હેમચંદ્ર દ્વારા. 90મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા સુબા દ્વારા સુદર્શન સરોવરનું સમારકામ કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે સુવિશાખ દ્વારા. 91મો પ્રશ્ન જોઈએ કે ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો તેમાં જવાબ આવશે ધ્રોલ ખાતે. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો. તો આમાં આપણે જે જોડકા આપેલા છે એને યોગ્ય રીતે આપણે જોડકા જોડવાના છે. તો સૌથી પહેલાં જોઈએ દેવેન્દ્રનાથ ટાગોર, તો તેની સામે આવશે બીજું તત્વબોધિની સભા. ત્યાર પછી જ્યોતિબા ફૂલે, તો તેમાં જવાબ આવશે ચોથું સત્યશોધક સભા. ત્યાર પછી છે દુર્ગારામ મહેતા, તો તેમાં આવશે પહેલું માનવ ધર્મ સભા. અને ચોથું આવશે શિવનારાયણ અગ્નિહોત્રી, તો તેમાં આવશે દેવ સમાજ. ઓપ્શન બી સાચો આન્સર આવશે. 93મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ રાજ્યમાં એક પણ બાયોસ્ફેર રિઝર્વ આવેલ નથી. તો એ રાજ્ય નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન અને પંજાબ બંને. ઓપ્શન સી સાચો જવાબ આવશે. 94મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ શહેરને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવો. તો નીચે જે શહેરો આપેલા છે પટના, લખનઉ, કાનપુર અને ભુવનેશ્વર, એને આપણે પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવાના છે. તો સાચો ક્રમ કયો આવશે? તો સૌથી પહેલાં આવશે ભુવનેશ્વર, ત્યાર પછી પટના, ત્યાર પછી લખનઉ અને કાનપુર. એટલે ચોથું, પહેલું, બીજું અને ત્રીજું. તો ચોથું, પહેલું, બીજું અને ત્રીજું. ઓપ્શન સી સાચો જવાબ આવશે. 95મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિધાનો સત્ય કયા છે? તો નીચે જે બે વિધાનો આપેલા છે એ બેમાંથી સત્ય વિધાનો કયા છે? તો પહેલું જ છે બૃહદ હિમાલય સમગ્ર હિમાલયની સૌથી ઊંચી પર્વત શ્રેણી છે. આ એક જ સત્ય છે, બીજું ખોટું છે. બરાબર, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે, એટલે કે ખોટું છે? તો માનવલાડ, તો 5.5 થી 6.5 આ એનું પીએચ મૂલ્ય છે, એ ખોટું છે. 97મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને સત્ય છે. એટલે કે સૌથી વધારે ક્રિયાશીલ અધાતુ તત્વ ફ્લોરિન છે, સાચું છે. સૌથી વધારે ક્રિયાશીલ ધાતુ તત્વ સીઝિયમ છે, આ પણ સાચું છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. 98મો પ્રશ્ન નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો તેની અંદર જવાબ આવશે આપેલ તમામ. આ ત્રણ વિધાન જે છે તે સત્ય છે. 99મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીંયા આપણે જોડકા આપેલા છે, એને આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે. તો તેમાં જોઈએ તો બિલાડી, તો બિલાડી સામે શું આવશે? તો કે ફેલિસ ડોમેસ્ટિકા. ત્યાર પછી છે કૂતરું, તો કૂતરા સામે શું આવશે? કેનિસ ફેમિલિરીસ. અને ગાય સામે આવશે બોસ ઇન્ડેક્સ. અને ઘઉં સામે આવશે ટ્રિટિકમ અને એક્ટિવમ. એટલે સામેના બધા સાચા. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે? તો ચરબીમાં કયા વિટામિનો છે? તો કે રેટિનોલ, કેલ્સીફેરોલ, ટોકોફેરોલ અને ફિલોક્વિનોન. આ ચારે જે છે ચરબીમાં દ્રાવ્ય છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કનું પેપર નંબર 127માં જોયું. જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત.